सबसे ऊंची ग्राम सभा ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે અનુસૂચિત 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે। આ વિસ્તાર 1996 અંતર્ગત આવે છે। તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું પ્લાન પસંદ કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી, ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી, ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી, એવા સવાલો કરતા વનકર્મીઓએ પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટે રામ રામ મિત્રો, વાત કરવી છે જે દાંતા તાલુકાના પાંડલિયા ગામમાં જે આદિવાસી સમાજ અને પોલીસ કર્મીઓ સાથે જે સામે જે ઘર્ષણ થયું હતું એની આપણે ચર્ચા કરીએ। મિત્રો, વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ શું ઘટના છે, શું બાબત છે, શું હકીકત છે, એના વિશે આપણે પૂરેપૂરો વિડીયો તમે જોજો અને વિડીયો વધુ શેર કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો શું છે હકીકત। તો મિત્રો, વિડીયો ચાલુ કરીએ। તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। આપની હાળીઓ તે આવકાર ચેનલ। મિત્રો, જે અગાઉના દિવસો પહેલાં જે વચ્ચે જે વિવાદ ચાલ્યો હતો આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે જે વિવાદ ચાલ્યો હતો જે દાંતા તાલુકાના પાંડલિયા ગામમાં જે વિવાદ ચાલ્યો હતો એમાં પોલીસ જે તંત્ર આવ્યું હતું અને સામે આદિવાસી સમાજના લોકોએ સામે એમનું ઘર્ષણ થયું હતું અને આદિવાસીના જે સમાજના લોકો કહી રહ્યા કે અમારા જે આ જમીનો છે એ જમીનો અમારા બાપ દાદાની જમીનો છે, કાયદેસર અમારી જમીનો છે, તો તમે જે પોલીસ તંત્ર જે આવ્યું હતું તે રોપાવા માટે આવ્યા હતા। એમાં સામે બોલાચાલી થઈ હતી અને એમાં ઘણા પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી। પોલીસોએ લાઠીચાર્જ પણ કર્યો હતો અને આદિવાસીના લોકોએ પણ સામે પણ પથ્થરમારો કર્યો હતો અને સામે ઘર્ષણ થયું હતું। ઘણા લોકો ઘાયલ થયા હતા। આદિવાસી સમાજના લગભગ 30 થી 40 લોકો ઘાયલ થયા હતા અને સારવાર અર્થે હાલ છે હોસ્પિટલમાં છે। ત્યારે આજની વાત કરીએ જે આજે ફિર પાછો એ જે આદિવાસીના લોકો આવ્યા અને જે પોલીસ તંત્ર આવ્યું સામે બોલાચાલી થઈ હતી। બોલાચાલીમાં જે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આદિવાસીના લોકો પણ સામે તેમની પથ્થરમારો આદિવાસી સમાજ જે લોકો હતા એમણે પથ્થરમારો પોલીસ પર કર્યો હતો અને સામે આ ઘર્ષણ થયું હતું। તેઓ ઘણા લોકો ઘાયલ પણ થયા છે। ત્યારે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજમાંથી આવે છે તેઓ પાંડલિયા ગામમાં તેઓ મુલાકાતે આવ્યા હતા અને દરેકને ખબર પૂછ્યા હતા। ત્યાર પછી જે હોસ્પિટલમાં જે ઘાયલ થયા લોકોના એમના પણ સમાચાર પૂછ્યા હતા। ત્યારે એમની મુલાકાત લીધી હતી। ત્યાર પછી ચૈતરભાઈ વસાવાએ આખા ગામ લોકોને એકઠા થયા અને સભા યોજી હતી અને એ સભામાં એમણે સંબોધન પણ કર્યું હતું કે અમારો આદિવાસી સમાજ જુગ અમારી જે આ જમીનો છે એ અમારી જમીનો કાયદેસરની છે
અને જુગું જુગની છે, એમ કે જૂની જમીનો અમારી છે, બાપ ડોહાની આપેલી જમીનો છે, કાયદેસરની જમીનો છે. પણ આ કાયદેસર જમીનો પર સરકાર રોપા આવ્યા છે અને અત્યાચાર કર્યો અમારા આદિવાસી લોકો ઉપર, લાઠીચાર કર્યો. એ ખોટી રીતના લાઠીચાર કર્યો છે અને અમારી જે કાયદેસરની જમીનો સરકાર પડાવવા માગે છે, ત્યાં રોપા વાવવા માગે છે. આ તો તદ્દન ખોટું થઈ રહ્યું છે. એના વિશે એમણે ચર્ચા કરી, સભામાં સંબોધન કર્યું અને સરકારને પણ ખુલ્લી ચેલેન્જ પણ આપી. જો આવી રીતના તમે અમને સાચો ન્યાય નહીં મળે અમારા લોકોને, આદિવાસી સમાજના લોકોને, તો અમે ગાંધીનગર જઈશું અને પંજાબમાં જે થઈ પંજાબ વાળી અમે કરીશું અને આખા ગુજરાતના આદિવાસીઓ એકઠા થઈશું. અમને જો ન્યાય નહીં મળે અને અમારી હકની જમીન છે, મારી પોતાની જમીનો છે, મારી પોતાની જમીનો તમે છીનવા માગો છો, એવું એમને નિવેદન પણ કર્યું હતું અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે આ તમે ખોટું કરી રહ્યા છો, મારા આદિવાસી સમાજને તમે હેરાન કરી રહ્યા છો. તો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી દરેકને જાણ થાય. અને કોમેન્ટમાં જય જોહર અવશ્ય લખજો, જય આદિવાસી સમાજ અવશ્ય લખજો મિત્રો. અને આ સરકાર દરેકને હેરાન કરી રહી છે, જમીનો પડાવી રહી છે, ખેડૂતોની જમીનો પડાવી રહી છે. દરેકે આજે આદિવાસી સમાજ છે, દરેક સમાજના લોકોના જે ઘણા લોકોના મકાનો પણ સરકારે પાડ્યા છે. તો મિત્રો, આ વિડીયો વધુ શેર કરજો દરેક તમારા ગ્રુપમાં અને કોમેન્ટ અવશ્ય લખજો. તો આપણે સાથે મળીને આ વિડીયો જોઈએ. તો વિડીયો વધુ શેર થવો જોઈએ. અને તમારું શું કહેવું છે આ સરકાર તરફી? આ સરકાર શું કરી રહી છે એ તમને લોકોને ખબર હશે. ઘણા પુલો પણ તૂટ્યા છે, ઘણા નુકસાન પણ થયું છે. તો મિત્રો, હું વિડીયો બતાવને વિડીયો પૂરેપૂરો જોશો. હું વિડીયો ચાલુ કરું. જય જોહર દરેકને. ઘરે ઘોડાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે મિત્રો, સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે. ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદને માનનારો છે. આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સમાજની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો. ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો. આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો. ત્યારે આ ભાજપની સરકારને એમના એસપી ત્યારે ચૈતરભાઈ વસાવા હજારોની સંખ્યામાં સરકારને સંબોધન કર્યું છે કે અમને સાચો ન્યાય મળે. અમને સાચો જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર આવીશું અને આંદોલનો કરીશું, એવું ચૈતરભાઈ વસાવાએ કહ્યું હતું, નિવેદન કર્યું સરકારને. અને અમારી ઘણી જમીનો, જે અમારી જે જમીન છે, જે જંગલ વિસ્તાર છે, અમે આદિકાળથી અમે અમારા જે બાપ ડોહાની જમીનો છે એ સરકાર અમારી પડાવવા માગે છે. અને એ પણ કહ્યું કે અમે જો આનો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન થશે, ગાંધીનગર જઈશું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. નવા વિડીયોમાં ફરી મળીશું અને આગળ હવે શું થાય છે એના વિશે આપણે ફરી એક નવો વિડીયો બનાવીશું.
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તે આવકાર ચેનલને, અને આ વિડીયો વધુ શેર કરજો, કોમેન્ટ અવશ્ય કરજો, અને કોમેન્ટમાં જય જોહર, જય આદિવાસી સમાજ અવશ્ય લખજો. મિત્રો, જે આદિવાસી સમાજને આવું થયું, કાલે બીજી સમાજને પણ અન્યાય થતો હોય છે. તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મિત્રો, તો રજા લઈએ, નવા વિડીયોમાં ફરી મળીશું. જય આદિવાસી સમાજ, જય જોહર.